નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 17 વિદ્યાર્થીનીના યૌન શોષણના આરોપી સ્વામી સત્યાનંદની જ ધરપકડ, યુપીથી દિલ્હી પોલીસે ઝડપ્યો। અમેરિકા સામે પાકિસ્તાન સહિત 4 દેશોએ એકજૂટ થઈને બાયો ચઢાવી, મોટી વાતનો કર્યો વિરોધ। અમેરિકાના ટેરિફના ભારત રશિયાના સંબંધો પર કોઈ અસર નહીં, સર્ગેઈ લાવરોવનું જ નિવેદન આવ્યું સામે। અમદાવાદના બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવીને પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો અને લુખા તત્વોએ રંગમાં ભંગ પાડી દીધો। નવરાત્રીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, વલસાડ નવસારી પાણી ખેલૈયાઓ થયા નિરાશ। તમિલનાડુમાં અભિનેતા વિજય થલપતિની રેલીમાં નાસભાગ, મૃતક આંક 39 થયો, 95 થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત। ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક સમજવા માટે જ તૈયાર છે। હતાશ પાકિસ્તાન નાલેશી ભરી હારની બચવા પ્રયાસ કરશે। 2 વર્ષમાં સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ 22 લાખનો ખર્ચ કર્યો। મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે, કરૂરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી જ પ્રતિક્રિયા આવી સામે। અમેરિકાના ટેરિફની ભારત રશિયાના સંબંધો પર કોઈ અસર નહીં, સર્ગેઈ લાવરોવનું નિવેદન આવ્યું સામે। અમેરિકા સામે પાકિસ્તાન સહિત 4 દેશોએ એકજૂટ થઈને બાયો ચઢાવી, 4 દેશોએ સાથે મળીને કર્યો વિરોધ। 957 કરોડનો ધુમાડો છતાં ગુજરાતમાં હવા પાણી પ્રદૂષિત, સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે। અમદાવાદના બોપલમાં માથાભારે તત્વોએ ગરબામાં બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવીને મામલો બીચક્યો। નવરાત્રીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, વલસાડ નવસારી પાણી ખેલૈયાઓ થઈ ગયા નિરાશ। ચાંદીમાં ઐતિહાસિક તેજી, સોનાનો ભાવ રેકોર્ડ સર્જવાની નજીક, જાણી લેજો આજના લેટેસ્ટ ભાવ। મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે, કરૂરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા આવી સામે। ઇતિહાસમાં આવું ક્યારેય નથી જોયું, નાસભાગમાં લોકોની દુર્દશા જોઈને હસમચી ગયા સીએમ સ્ટાલિન। તમિલનાડુમાં અભિનેતા વિજય થલપતિની રેલીમાં નાસભાગ, મૃતક આંક 39 થઈ ગયો, 95 થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત। મુંબઈમાં આજે રેડ એલર્ટ કરાયું જાહેર, ગાજવીજ તોફાની પવનનું જબરું ત્રેખડ સર્જાવાનો વરાતારો। મહારાષ્ટ્રમાં 6 સ્થળોએ રેડ એલર્ટ, જ્યારે 6 સ્થળોએ ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર। સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરી, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચ સામે 2 લાખનો દંડ ફટકાર્યો। કેરળની 10 નર્સોની કુવૈતની બેંક સાથે 10.33 કરોડની છેતરપિંડી, કુવૈતની અલ અહની બેંકીકરણમાં 10 નર્સોની સામે ફ્રોડનો કેસ નોંધાયો। નવરાત્રીમાં મેઘરાજા બગડ્યા, ડાંગ તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર વરસાદ, નદીઓ બની ગાંડી તૂર। અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ અને 2 વ્હીલર પાર્કિંગના 100 રૂપિયા, પાણીની બોટલના ₹50, ખેલૈયા બન્યા હાલતથી મજબૂર। ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર છે, વિદેશ મંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન આપ્યું। લદ્દાખ હિંસા મામલે કોંગ્રેસના 2 કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરેન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલાયા। અંદમાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂ રાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે। જુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી સામે આવી, આયોજકના મેનેજર સહિત 8 લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા અપાયો આદેશ। ચીન પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે અનંત શસ્ત્ર, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ માટે ₹13,000 કરોડનું ટેન્ડર। લદ્દાખ હિંસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા, 3 દિવસ બાદ લેહમાં કર્ફ્યુમાં છૂટ અપાય, વાંગચૂકના પાકિસ્તાન કનેક્શનની તપાસ શરૂ કરાય। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નવો નિયમ, મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે। ભૂખ હડતાલના નામે અસામાજિક તત્વોને ભેગા કરાયા, સોનમ વાંગચુક પર લદ્દાખના ડીજીપીનો ગંભીર આરોપ। સ્વદેશી BSNL 4G નેટવર્ક લોન્ચ, પ્રધાનમંત્રી મોદીએ એક સાથે 97,000 મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું। બરેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં મોટી કાર્યવાહી સામે આવી, મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ અને ઇન્ટરનેટ સેવા કરાય બંધ। ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાય, UN મંચથી ભારતનો પાકિસ્તાનની પ્રધાનમંત્રીને જડબાતોડ આપ્યો જવાબ। ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત થયો, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવાનના થયા કરુણ મોત। દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરા જાહેર હત્યા કરાઈ, બેટ વડે માર્યા પછી ગોળીએથી વીંધી નાખ્યા। ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન અંગે સૌથી ચોંકાવનારો લીધો નિર્ણય, જાણીને આશ્ચર્યચકિત થઈ જશે દુનિયા।
તાત્કાલિક સૈનિકો મોકલો, શક્ય તેટલા વધુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અચાનક પોર્ટલેન્ડમાં અમેરિકાની આર્મીને મોકલવાનો આપ્યો આદેશ. રવિવારે રાત્રે 11 વાગે આખું ગુજરાત ઓપરેશન સિંદૂર પર ગરબા રમવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી અપીલ. વિલંબ માટે મતદાન નિષ્ફળ જતા ઈરાન પર યુએન પ્રતિબંધો લાદવામાં આવ્યા. યુએન પ્રતિબંધોના મામલે ઈરાનને લાગ્યો મોટો ઝટકો. મૌલાના ભૂલી ગયા કે રાજ્યમાં કોની સત્તા છે. બરેલી બબાલ મુદ્દે સીએમ યોગીનો સખ્ત સંદેશ. એસ જયશંકરના નિવેદનનો જવાબ આપતા જ પાકિસ્તાન ફસાયું. યુએનમાં આતંકવાદ પર ખુલી ગઈ પાકિસ્તાનની પોલ. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ 5 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડવામાં આવશે. ભારત સામે ફાઇનલ પૂર્વે પાકિસ્તાનની ફજેતી. બાબર આઝમને પ્લેઇંગ 11માં સામેલ કરવાથી આશા પર પાણી ફરી વળ્યું. અમદાવાદમાં મફતમાં ગરબા રમવા માટે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી લેવા ધમાલ મચાવનાર 5 આરોપીની પોલીસે કરી ધરપકડ. સાઉદી અરબ સાથેનું સંરક્ષણ કરાર પર જ પાકિસ્તાનનું મોટું નિવેદન. અમારા પરમાણુ હથિયાર સૌથી છે ખતરનાક. રાજકોટમાં નવરાત્રી પર્વ દરમિયાન આઈ લવ મોહમ્મદ પોસ્ટરથી તણાવ. મુસ્લિમ વિસ્તારોમાં લાગ્યા પોસ્ટર્સ. આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થશે. પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવી સામે. આવતીકાલથી બિસ્તરા પોટલા બાંધી લેજો. આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થશે. આંબાલાલ પટેલની આગાહી આવી સામે. રવિવારે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર પર ગરબા ગુંજી ઉઠશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી. હવે પૈસાનો થશે વરસાદ. આવતા અઠવાડિયે કમાણી કરવાની સોનેરી તક. આવી રહ્યા છે એકથી એક ચડિયાતા આઈપીઓ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા 3 મોટા ગુડ ન્યૂઝ. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કરશે મોટી જાહેરાત. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચ સામે ફટકાર્યો દંડ. કહ્યું કે ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ કાયદા વિરુદ્ધ. માલધારીઓ સામે એસટી વિભાગની લાલ આંખ. વિરમગામ ડેપોએ ફટકારી નોટિસ. નવસારીમાં વાવાઝોડાએ વેરો વિનાશ. ભારે પવનથી અનેક ઘરોના ઉડ્યા પતરા. 5 લોકો થયા ઈજાગ્રસ્ત. બંગાળની ખાડીમાં સર્જાય મજબૂત સિસ્ટમ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ કરાયું જાહેર. આત્મનિર્ભર ભારતની મોટી ઉપલબ્ધિ. સંપૂર્ણ સ્વદેશી 4G લોન્ચ થયું. ગામે ગામ પહોંચશે હાઈસ્પીડ ઇન્ટરનેટ. આજથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આંબાલાલની આગાહીથી ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ. ગુજરાતમાંના સુરતમાંથી દેશના સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો. 804 કરોડની છેતરપિંડી કરનારી ટોળકી ઝડપાઈ. 10 આરોપીની કરાઈ ધરપકડ. બિહાર ચૂંટણી જંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ભાજપે લોકસભા સ્તરે અન્ય રાજ્યોના 45 નેતાઓની ટુકડી ઉતારી. આઈ લવ મોહમ્મદ પોસ્ટર વિવાદ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. ગોધરાના ઘટનાનું ઉદાહરણ આપીને કહી મોટી વાત. સરકારે પ્રધાનમંત્રી કિસાનનો 21મો હપ્તો કર્યો જાહેર. સમય પહેલા જ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.